આપ જેના દર્શન કરી રહ્યા છો એ 2006માં તળાવ પ્રાગટ્ય સ્થાન હતું અને 2019માં છે. ખંભલાઈમાનું ધામ આપણા સૌનું છે. સેવા મેળવવાને બદલે આપવાનો આગ્રહ રાખીએ અને ભોજન પ્રસાદનો સમય આપેલો છે. ભાઈઓ, આજે બુધવાર 15મી મે 2024 અને સવારે 11 વાગ્યા છે. પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણા પ્રતિમમ બુદ્ધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુદ્ધમ પ્રણમામ્યમ. બુદ્ધિશાળી બુધવાર અને આજે બધા આપણે અતિથિ ભુવનમાં છીએ કે જ્યાં છેલ્લા 12 વર્ષથી નિઃશુલ્ક વિનામૂલ્યે માના આંગણે ભોજન પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. ખૂબ સરસ. લગભગ દરરોજ મીઠાઈ હોય છે, દાળ ભાત શાક રોટલી પાપડ છાશ અથાણું દરરોજ નિયમિત રીતે અર્પણ કરવામાં આવે છે. આપણા અજયભાઈ અહીંના આપણા જે વહીવટ કરતા છે એ બધું સંભાળે છે. આજે જે કંઈ પણ વાત કરવાની છે એ એટલા માટે વાત કરવાની છે કે સુવર્ણ કળશની જ્યારે વાત આવીએ તો ઘણીવાર આપણે વિચાર આવે કે શા માટે સુવર્ણ કળશ, શા માટે સોનાને આટલું બધું મહત્ત્વ. તો પહેલું તો વાક્ય છે કે સોનાને ક્યાંથી લાગે કાટ, મનવા સોનાને ક્યાંથી લાગે કાટ. એકમાત્ર એવી ધાતુ છે કે જેને કાટ લાગતો નથી. એ ચિરંજીવી છે, શાશ્વત છે અને કાયમી રહેવાની છે. હવે સોનું 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 શું કામ? તો કે આપણે થોડુંક કેમિસ્ટ્રીમાં જઈએ અને હા હીલી બેબો કાના ઓફ નીસો મેં એસી ફોસક આપો કે તમને લાગશે આ શું ચાઇનીઝમાં બોલ્યા, પણ એવું નથી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી જીનીવામાં એનું હેડક્વાર્ટર છે, જે આખા દુનિયાની કેમિસ્ટ્રીને કંટ્રોલ કરે છે. તેણે 118 તત્વોનું એક આવર્ત કોષ્ટક પિરિયોડિક ટેબલ બનાવ્યું, જેમાં ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નોબલ ગેસીસ આવા અનેક સમૂહ આપેલા છે. પણ એમાંથી આપણે થોડીક ચર્ચા કરીએ તો નોબલ ગેસીસ એવા છે કે જે ન લે ન દે, એને લેવા દેવામાં કાંઈ રસ જ નથી. એમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન આવા 6 કે 7 નોબલ ગેસીસ છે. પછી આવે અર્ધધાતુ. એ પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ જાય, સ્વાર્થ સાથે પરમાર્થ, દે પણ ખરા લે પણ ખરા, નક્કી નહીં ક્યારે શું કરશે, તો એ અર્ધધાતુ છે. એક છે અધાતુ. અધાતુ મતલબ નોન મેટલ્સ, જે કોઈ દિવસ ભગવાને એને એ સ્થિતિમાં મૂકેલી જ નથી, કેમ કે એના જે પિરિયોડિક ટેબલમાં એનું જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એની આઉટરમોસ્ટ ઓર્બિટમાં કાં તો 5, કાં તો 6 અને કાં તો 7 ઇલેક્ટ્રોન્સ હોય. એટલે એ કાં તો 1, કાં તો 2 અને કાં તો 3 ઇલેક્ટ્રોન્સ હંમેશને માટે લેવાની જ વૃત્તિ ધરાવે. દેવાની વૃત્તિ અધાતુમાં છે જ નહીં. માત્ર મેટલ્સ એટલે કે ધાતુ તત્વ ભગવાન એવા બનાવ્યા કે જે કુલ 66 + 28, 66 મેટલ જે ભગવાને બનાવેલી છે. 28 માનવ નિર્મિત છે. 94 કે 95 ધાતુ તત્વ આવર્ત કોષ્ટકમાં થાય, જેનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એવું છે કે એની સૌથી બહારની ઓર્બિટની અંદર કાં તો 1, કાં તો 2, કાં તો 3 ઇલેક્ટ્રોન છે. એની પાસે કાં તો 1, કાં તો 2 ને કાં તો 3 ઇલેક્ટ્રોન એની આઉટરમોસ્ટ ઓર્બિટમાં છે. એટલે એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એવું છે કે કાં તો 1, કાં તો 2, કાં તો 3 ઇલેક્ટ્રોન આપીને હંમેશા માટે ધાતુ તત્વ ઇલેક્ટ્રોનને આપવાની શ્રેણીમાં આવે છે. એટલે ભગવાને પણ ધાતુ તત્વને હંમેશા આપવાની શ્રેણીમાં રાખ્યા, અધાતુને હંમેશા લેવાની શ્રેણીમાં રાખ્યા, અર્ધધાતુને લેવા અને દેવાની શ્રેણીમાં રાખ્યા અને નોબલ ગેસીસને કાંઈ લેવા દેવા નથી. તો એવી જે 66 કુદરતી નિર્મિત ધાતુ છે એમાં પણ જે 79 નંબરનું 79 નંબરનું તત્વ છે એને ભગવાને પ્રભુએ ઈશ્વરે દુર્લભ સ્થાન આપ્યું છે, જે છે સુવર્ણ. જેમ રત્નમાં માણેક એકમાત્ર, રત્નમાં માણેકનું એકમાત્ર અવ્વલ સ્થાન છે, એમ ધાતુમાં સુવર્ણનું નંબર 1 સ્થાન છે. એટલે શેર બજારવાળાને પણ એક સરસ સલાહ આપી દો હારે કે ધૂળની ઢગલી કરતાં સોનાની કટકી સારી. ધૂળની ઢગલી કરતાં સોનાની કટકી સારી. તો એવું સુવર્ણનો નંબર 79 છે. એની બાજુમાં એક લિક્વિડ મેટલ છે, એકમાત્ર 66 જે ધાતુ તત્વ છે એમાં એકમાત્ર લિક્વિડ મેટલ છે પારો, મર્ક્યુરી, જેનો નંબર છે 80. તો સુવર્ણનો નંબર છે 79, એની બરોબર બાજુમાં આવેલો છે પારો, એનો નંબર છે 80. બેનો જે એટોમિક નંબર આટલો જ ફેર છે, પણ એટોમિક માસ પર યુનિટ AMU તમે લેવા જાઓ તો બે વચ્ચે 3 પ્રોટોનનો ફેર છે. 3 એના ન્યુક્લિયસમાં 3 પ્રોટોન સોના કરતાં પારામાં વધારે છે. હવે ભૂતકાળમાં પણ એવા પ્રયત્ન થયા છે કે પારામાંથી સુવર્ણને કેમ ફેરવી ન શકાય. એટલે આપણા બધા ઋષિમુનિઓએ જે એકચ્યુઅલી સાયન્ટિસ્ટ જ હતા, આયુર્વેદમાં અમારે વિશ્વાબેન અત્યારે આયુર્વેદના ડૉક્ટર થવા જઈ રહ્યા છે, ત્યારે એમને ખબર છે કે પારા અને સોના વચ્ચે બહુ નજીકનો સંબંધ છે. પારદ સંહિતા અને સુવર્ણ સંહિતા નામની 2 બુક છે, જેમાં પારામાંથી સુવર્ણ બનાવવાની પ્રક્રિયા થઈ શકે. 1 કિલોગ્રામ પારો હોય, 1 કિલોગ્રામ જો પારો લેવામાં આવે તો એમાંથી 0.73 એટલે કે 1 ગ્રામ કરતાં પણ ઓછું
1 ગ્રામ કરતાં પણ ઓછું સુવર્ણ નિર્મિત કરી શકાય, પણ એ જે પ્રક્રિયા છે જેમાં ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ થાય અને એ કરોડો અબજો રૂપિયાની ખર્ચાળ છે, એટલે આ વાયેબલ નથી. પારામાંથી સોનું બનાવી શકાય જો પારાના એટોમિક સ્ટ્રક્ચરમાંથી એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ડિસ્ટર્બ કરી દેવામાં આવે તો એમાંથી સુવર્ણ બની જાય, પણ એ પ્રક્રિયા એટલી ખર્ચાળ છે કે એ વાસ્તવિકમાં શક્ય નથી. પણ પારો અને સોનું એકદમ નજીક છે, એટલે જ્યાં જ્યાં સુવર્ણના કામ થયા ત્યાં ત્યાં પારો, એક તો એનું જે ટેમ્પરેચર છે એ હાઈએસ્ટ છે, પારો પચાવવો અઘરો છે, પારો ઝેર છે આમ જુઓ તો, પણ સાથે સાથે જો આપણે આનંદનો ગરબો વલ્લભ ભટ્ટ દુનિયાના તમામ ગરબાઓમાં જે ગરબાને શિરમોર સ્થાન છે અથવા એકમાત્ર એવો ગરબો છે જે જગદંબા આદિશક્તિએ પોતે બનાવ્યો છે આનંદનો ગરબો, એની પણ 12મી કડીમાં એવું લખેલું છે કે માત જાગતી જ્યોત ઝળહળતો પારોમાં, માત જાગતી જ્યોત ઝળહળતો પારોમાં. અને 67મી કડી, તો આનંદનો ગરબો જો રેગ્યુલર કરતા હોય તો તમને યાદ હશે કે નહીં, 67મી કડીની અંદર એવું આવે કે સરજી સાતે ધાત માત અધિક સોનુમાં, સરજી સાતે ધાત. એ જમાનામાં એમ કહેવાતું કે 7 ધાતુ છે અને એમાં સૌથી અધિક સોનું છે. અધિકનો મતલબ એવો નથી કે અધિક માત્રામાં છે, એનું મૂલ્ય અધિક છે. સુવર્ણ આજે પણ શિરમોર છે, સૌથી ઉપર છે. એટલે કાલિકા પુરાણ નામનું એક પુરાણ છે, એમાં વશિષ્ઠનું એક વચન છે. કાલિકા પુરાણમાં એક વશિષ્ઠ ઋષિનું એક વચન છે કે અમુક પ્રેતીઓની પણ એવી છે કે જે સુવર્ણને ધારણ કરે છે. આપણે રામચંદ્ર ભગવાનને યાદ કરીએ તો રામચંદ્ર ભગવાન જ્યાં સુધી 12 વર્ષના વનવાસમાં હતા ત્યારે એણે સુવર્ણ ધારણ નથી કર્યું, પણ જેવો એનો રાજ્યાભિષેક થયો તો સુવર્ણ એમને ધારણ કરેલું છે. એટલે રાજા મહારાજાઓ માટે, દેવી દેવતાઓ માટે આપણને જે ટીવી સિરિયલોમાં એમાં જોવા મળે છે એ માત્ર નાટક છે કે ડ્રામા છે એવું નથી. સોનું આપણું રક્ષણ કરે છે, સોનું આપણા શરીરના બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, આપણું રક્ષણ કરે છે. જે ઇવિલ્સ છે આ બ્રહ્માંડમાં એમાંથી સોનું આપણને બચાવે છે. એટલે અમુક દેવી દેવતાઓ, ઋષિમુનિઓ પણ સુવર્ણને ધારણ કરતા હોય છે. પ્રેતયોનીમાં એક યોની પિશાચ યોની એવી છે જે કાલિકા પુરાણમાં વશિષ્ઠ દેવનું વચન છે કે એ પણ સોનું ધારણ કરે છે. તો જ્યાં આપણી જગતજનની વસે છે, જ્યાં આપણી જગતજનની આપણા માટે સૌથી વહાલી અને બ્રહ્માંડમાં આપણા માટે એના સિવાય આપણું કોઈ નથી, તો એવી જગતજનની ખંભલાઈમાંનું જે નિજધામ છે ત્યાં આપણે માતાજીની પ્રેરણાથી આપણે જો અંબાજી ધામ આપણા માટે બ્રહ્માંડના કેન્દ્ર બિંદુ ગણો તો અંબાજી ધામ જ્યાં માતાજીનું હૃદય પડેલું છે 51 શક્તિપીઠમાં, અને દાદાના પણ દાદા, કાલના પણ મહાકાલ જ્યાં મૃત્યુંજય મહાદેવ સોમનાથજી વસે છે, એવા સોમનાથના શિખર ઉપર અને અંબાજીના શિખર ઉપર જો સુવર્ણ કળશ હોય તો આપણી ખંભલાઈમાંના ધામ ઉપર કેમ નહીં. એટલે 153 કુલ સુવર્ણ કળશના દાતાશ્રી છે અને એ બધાને આપણે માતાની દયાથી આપણે કળશ નિર્માણનું કાર્ય અત્યારે કોપર પ્યોર ત્રાંબામાંથી આપણે કળશ બનાવવા જઈ રહ્યા છીએ પારાની મદદથી. એમને પણ કેટલા લોકોએ સલાહ આપી કે આને બદલે ગોલ્ડ પ્લેટિંગ કરી નાખો તો ચાલે, બહુ સસ્તામાં પતી જાય, 10% માત્ર ખર્ચો થાય. તો આપણે એવું કશું કરવાના નથી. પ્યોર શુદ્ધ સુવર્ણમાંથી હવે હું અને હસુભાઈ હવે અહીંયા 15 દિવસ રોકાવાના છીએ. શુદ્ધ સુવર્ણ લઈ એમાંથી એની રણી બનાવી, રણીને પીગાડીમાંથી પાતળી રિબન જેવી પટ્ટી બનાવવામાં આવે. એ પટ્ટીને આજથી અથવા આવતીકાલથી શરૂ કામ થવાનું છે. જયપુરથી ખાસ 6 કારીગરો આજ આવી રહ્યા છે અને એ લોકો 4 નંબરના રૂમમાં બેસીને 15 દિવસ ઓછામાં ઓછા ટીપીને આપણી નજર સમક્ષ સોનાના વરખ બનાવશે અને એ વરખને પારાની મદદથી, માતાજી માટે ઝળહળતો પારોમાં, તો એ પારાની મદદથી એ સુવર્ણને ત્રાંબાના જે કળશ છે એના ઉપર ચડાવવામાં આવશે. ત્યારબાદ 1 નવેમ્બર જ્યારે બેસતું વર્ષ છે ત્યારથી આપણે 2 નવેમ્બરે બેસતું વર્ષ છે ત્યારથી શરૂ કરીને આપણે એક મહાઅનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે કમસે કમ જેટલા થશે એટલા પણ વધુમાં વધુ ચંડીપાઠ, દુર્ગા સપ્તશતીના પાઠ કરાવડાવશું અને ભૈરવ દાદાના મંત્રો કરાવશું. 36 દિવસ દરમિયાન આ કળશને અભિમંત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ 31મી ડિસેમ્બર 2024થી 5 જાન્યુઆરી 2025 વચ્ચે તળાવ પ્રાગટ્ય સ્થાને રાજોપચાર પૂજા કરીને નામ આપવામાં આવેલું છે. આવું થોડાક નાના મોટા પરિવર્તન આવતા હોય પણ હવે આનું નામ આ કન્ફર્મ છે. શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ. શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ, જેમાં કુલ 225 યજમાનો ભાગ લેશે. તમામ યજમાનો બુક થઈ ગયા છે
માત્ર 1,51,000 જે જમવાના ભોજન પ્રસાદના દાતા છે એમાં 2 દાતા બાકી છે, અને 2,51,000 જે ઘી જોશે એમાં 6 દાતા લેવાના હતા, એમાંથી 1 દાતા બાકી છે. કળશની અંદર જે સામરણ કળશ જેને કહેવાય, જે તમે આપણા મંદિરે આવશો તો બજારમાંથી તમને જે કળશ દેખાશે 3 કળશ, એમાંથી 2 કળશના દાતા બાકી છે. બાકીના બધા જ દાતાઓ બુક થઈ ગયા છે. એટલે આ વિડીયો કોઈ જાહેરાત માટે નથી. આ વખતે આપણે અનુષ્ઠાનમાં કોઈનું પણ યોગદાન લેવાના નથી. આપણે અનુષ્ઠાનનો જે કંઈ પણ ખર્ચો થશે એ શ્રી ખંભલાઈ માતા ટ્રસ્ટ માંડલ ભોગવશે. કોઈ દાતાશ્રી માટે અનુષ્ઠાનમાં આપણે લેવાના નથી. એટલા માટે કે ભાઈઓ, તમે બધા માનસિક આર્થિક તૈયારી કરજો. ખંભલાઈ માને આજથી પ્રાર્થના કરશો. આપણે માને પ્રાર્થના કરેલી છે કે ડિસેમ્બર 2025 આ ડિસેમ્બર નહીં, એના પછીના વર્ષે 1 વર્ષનો મહાઅભિયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 108 ભૂદેવ 192 દિવસ માંડળ રોકાઈને 1 લાખ દુર્ગા સપ્તશતીના પાઠ કરશે. લક્ષચંડી, અને ડિસેમ્બરમાં 11 દિવસનો મહાયજ્ઞ થશે, લક્ષચંડી મહાશક્તિ યજ્ઞ. તો એ ડિસેમ્બર 2025માં થવા જઈ રહ્યો છે. આપણા પર ખંભલાઈમાંની અસીમ કૃપા છે. પણ આપણે બધા સાથે મળીને સુવર્ણ કળશ માટે, સોના માટે આજથી હૃદયથી પ્રાર્થના કરીએ, અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે અમને પણ એક મનુષ્ય જીવન આપેલું છે, પણ અમને રત્નમાં જે માણેક છે એમ અમને માણેક બનાવજો, અને ધાતુમાં જેમ સોનું છે એમ અમને સુવર્ણ જેવું જીવન આપજો. અમારાથી બધા ખુશ છે. અમે સંપૂર્ણ પ્રમાણિકતા, સંપૂર્ણ પારદર્શકતા અને સંપૂર્ણ સમર્પણ સાથે કેવળ અને કેવળ ખંભલાઈમાં માંડલની સેવા કરી. હું વારંવાર બોલું છું, ખભે ખભા મિલાવશું તો વાલી ખંભલાઈમાં ખૂબ રાજી થશે. આવો જોડાય અને ખંભલાઈમાંના કાર્યમાં બધે આનંદે રંગે ચંગે આનંદથી ભાગ લઈ. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.